હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આપણે થઈ ગયા રેડી કે આજે સત્યનારાયણ ભગવાનની કથા હતી નીચે, એટલે આપણે સાડી પહેરીને મસ્ત રેડી થઈ ગયા. જોઈ લો, લાગુ છું ને મસ્ત એકદમ ચકાચક. પછી આપણે તૈયાર રેડી થઈને નીચે ગયા. નીચે કથા ચાલુ થઈ ગયેલી હતી, બધા બેસેલા હતા કથામાં, અને કથા મતલબ ઓલમોસ્ટ પૂરી થઈ જ ગઈ, ત્યારથી થઈ ગયેલી હતી. હવે થાળ ગવાતો હતો. આ જો થાળ ગવાય છે, થાળ ચાલુ હતો, ભગવાનને પ્રસાદ ધરી દીધો હતો અને થાળ ચાલુ હતો અને બધા ગાતા હતા. પછી આપણે સાંજના માટે રેડી થઈ ગયા, કેમ કે સાંજે 56 ભોગ હતા, દાંડિયા રસનો પ્રોગ્રામ હતો, એટલે આપણે થઈ ગયા રેડી થઈને આવી ગયા આરતીની થાળી લઈને નીચે, કેમ કે આજે આરતીનો પણ આપણો જ વારો હતો આરતી કરવાને. જોઈ લેજો, હતું 56 ભોગનું પ્લાનિંગ, પણ થઈ ગયું 118, એટલે અન્નકૂટ થઈ ગયા એમ. 118 કરતાં પણ વધારે આઈટમ હતી. પછી મેં પણ મયંકને કીધું, મેં કીધું મસ્ત લાગે છે નહીં બધું, એકથી એક આઈટમ મસ્ત છે. મયંક કે હા મસ્ત લાગે છે. પછી અમે લોકોએ બંને જણાએ સોસાયટીના હતા 11-12, એવી રીતના અમારે આરતી ઉતારવાની હતી, એટલે અમે લોકોએ પછી આરતી ઉતારી બધાએ મસ્ત પ્રેમથી, ગણપતિ બાપ્પા મોરિયા મસ્ત કરીને. પછી મેં પણ બીજા બધાને આરતીનો લાવો આપ્યો કે ભાઈ તમે બધા પણ આરતીનો લાવો લ્યો, થોડી વાર બધા એક પછી એક આવો. એટલે પછી આપણે ત્યાં પછી બાજુમાં એક બેન હતા, એને આપણે થાળી આપી કે લો તમે પણ હવે ઉતારો આરતી. એટલે પછી એણે આરતી ઉતારી. પછી જીતભાઈએ અને મારી ફ્રેન્ડે બંને આરતી ઉતારી. પછી અમે લોકો વેઇટ કરતા હતા કે હવે પ્રસાદ ક્યારે મળશે. એટલે મારી ફ્રેન્ડ તો જો થાળી લઈને બેસેલી હતી પ્રસાદ લેવા માટે. પછી આ લ્યો પ્રસાદ મળી ગયો. એટલે જો કેટલો બધો પ્રસાદ મળ્યો, પણ જોયું ને ધરાઈ જશે ખાઈને, એટલો બધો પ્રસાદ મળ્યો છે. પછી આ જો બચ્ચા પાર્ટી બધો થાળ ધરેલો હતો ને એ તૂટી પડ્યા. દાળ ભાત શાક રોટલી, એટલી બધી રસ પૂરી, બહુ બધી આઈટમ હતી. એટલે બધા જ સોસાયટીના છોકરાઓ પછી ચાલુ થયા ગરબા. એટલે આપણે રમવા આવી ગયા, કેમ કે ગરબા આપણા ફેવરેટ હે, ગરબા રમવું તો બહુ ગમે છે. એટલે મસ્ત રમ્યા થોડી વાર, મજા આવી ગઈ રમવાની. ગરબા તો બધાને જ મજા આવે ને ગરબા રમવાની તો. પછી આ એક બા હતા, એટલા મસ્ત દોડિયા રમતા હતા ને આટલી ઉંમરે પણ બહુ જ મસ્ત રમતા હતા. એટલે આપણા લોકોને એમ લાગે વાહ, આટલી ઉંમરે પણ રમવાનો શોખ છે એમ. પછી આપણે થોડી વાર ફ્રેન્ડ જોડે ઠુમકા લગાવ્યા સનેડા હાથે. બાય બાય, મજા આવી ગઈ.